તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવની વચ્ચે ગુજરાતની દરિયાઈ સીમાથી મોટી હલચલ સામે આવી, જેમાં જાફરાબાદ દરિયામાં 22 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ જોવા મળી। માછીમારોએ બોટ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકાસ્પદ બોટ ફરાર થઈ ગઈ હતી। માછીમારોએ કોસ્ટગાર્ડને પણ આ ઘટના અંગે જાણ કરી છે। સમગ્ર ઘટનાની જાણકારી ધારાસભ્ય હીરા સોલંકીને થતા તેમણે પણ વાયરલેસ મારફતે માછીમારો સાથે સંપર્ક સાધ્યો હતો અને જિલ્લા કલેક્ટર સાથે સીધી વાતચીત કરી હતી। भाई सीताराम भाई કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાને ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે। એટલે બોર્ડ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો ઝેડના બિંડા કઈ? અચ્છા ચલો, કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો। ઓકે, થેન્ક યુ ભાઈ। ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ, અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટો એવું લાગે છે। એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ, તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ। એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને, મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ, અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો। એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે। और उस मालिक का मुझे फोन आया और मैंने यहाँ के कलेक्टर को संदेश दिया कि भाई ऐसे कुछ प्रॉब्लम 22 नॉटिकल माइल के अंदर ऐसी कोई शिप देखी गई है। तुरंत ही यहाँ की कोस्ट गार्ड के हेलीकॉप्टर वहाँ पे पहुँचे। कोस्ट गार्ड की शिप को हम लोग ने मैसेज दे दिया, यहाँ के मरीन पुलिस स्टेशन में हमने मैसेज दे दिया और मैसेज देने के बाद तुरंत ही वहाँ पे हेलीकॉप्टर पहुँचा।